રાજકોટની। જી हाँ, સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર રાજકોટ, વિજયભાઈ રૂપાણીનું શહેર રાજકોટ, વજુભાઈવાળાનું શહેર રાજકોટ, ભારતીય જનતા પક્ષનો કિલ્લો રાજકોટ। નરેન્દ્રભાઈએ જ્યાંથી રાજનૈતિક સફરની શરૂઆત કરી, પહેલી ચૂંટણી લડી રાજકોટ। રાજકોટના પત્રકારો શું માને છે? ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, બંને પક્ષે ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે રાજકોટના પત્રકારોનો શું પોલ છે, શું કહ્યું પત્રકારોએ, આવો જાણીએ મારા સહયોગી સિદ્ધાર્થ પાસેથી। જી રોનક, તો બંને પક્ષે પોતાના ઉમેદવાર તો જાહેર કરી દીધા છે। ભાજપે પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે મોહન કુંડારિયાને, તો કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર નક્કી કર્યા છે લલિતભાઈ કગથરાને। શું બંને પક્ષે યોગ્ય ઉમેદવાર પસંદ કર્યા છે? આ સવાલ જ્યારે પત્રકારોને પૂછવામાં આવ્યો તો 10 માંથી 9 પત્રકારોએ જવાબ આપ્યો જી હા, ભાજપે યોગ્ય ઉમેદવારને ઉતાર્યા છે, જ્યારે 10 માંથી 2 પત્રકારોએ જણાવ્યું કે જી હા, કોંગ્રેસે લલિત કગથરાને ઉતારીને પસંદગી પ્રક્રિયા વ્યવસ્થિત રાખી છે। પરંતુ કોણ જીતશે તે સવાલ પૂછવામાં આવ્યો તો 10 માંથી 9 પત્રકારોએ કહ્યું કે ભાજપની જીત થશે। એક પત્રકારે આ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું, એટલે કે કોંગ્રેસનું ખાતું આમાં ના ખુલ્યું ને। જે રીતે આપ નકશામાં જોઈ રહ્યા છો, રાજકોટની જે સીટ છે તેનો રંગ બદલાઈ ગયો છે, કેસરીયો થઈ ગયો છે, અને જે અંદાજે કેટલા મતથી જીતશે તે પૂછવામાં આવ્યું હતું ત્યારે પત્રકારોએ અંદાજો આપ્યો છે કે 1,34,000 મતથી ભાજપની જીત થશે।